For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા ગત રાત્રે ફેસબુક પર PM મોદીના ફોટા સાથે સેનાનો ફોટો અપલોડ કરતા આચારસંહિતાના ભંગની ફરિયાદ સુરત કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કલેક્ટરને કરી હતી, જે મામલે હવે સાંસદ CR પાટીલની પ્રતિક્રિયા આવી છે। તેઓએ અસલમ સાયકલવાળાનું નામ લીધા વગર કટાક્ષમાં કહ્યું કે તેનું કામ ફરિયાદ કરવી અને પરત લેવાનું છે। હાલ હું પોતે ઉમેદવાર નથી, તેથી કોઈ આચારસંહિતાના ભંગનો સવાલ ઊભો થતો નથી। કોંગ્રેસના જે કોર્પોરેટરને વાત કરો છો એને ફરિયાદ કરવી અને ફરિયાદ પાછી ખેંચી લેવી ચોક્કસ કારણોસર એની આદત છે। જે પોસ્ટની વાત એણે કરી છે, મેં હમણાં ચેક કર્યું તો મારા ફેસબુક ઉપર એવી કોઈ પોસ્ટ છે નહીં, છતાં હું એને વધારે ખાતરી કરી રહ્યો છું। ગઈકાલે તો હું બહાર હતો આખો દિવસ, એટલે મને ખ્યાલ નથી, પણ મારા જે હેન્ડલર છે એમાં જવાબદારી મારી જ હોય, પણ હું ચેક કરી રહ્યો છું। અને બીજું કે હજુ મેં ઉમેદવારી કરી નથી, હજુ તો હું સિટિંગ MP છું, એટલે મને આચારસંહિતા નથી લાગતી। મને આદર્શ આચારસંહિતા મારે પાડવી જોઈએ, અને એક દેશના નાગરિક તરીકે હું એ બધી જ નિયમોનો સખ્તાઈથી પાલન કરું છું। 2 વાર લોકસભા ઇલેક્શન લડ્યું છું, મારી સામે ક્યારેય આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ એ થઈ નથી। એનો મતલબ એ છે કે હું ચોકસાઈથી ઇલેક્શન લડતો આવ્યો છું। એમને જણાવ્યું કે ફરિયાદ કર્યા બાદ પોસ્ટને ડિલીટ કરવામાં આવી છે, એણે ક્યારે ફરિયાદ કરી એ જ મને ખબર નથી, અને ક્યારે વિડ્રો કરી લેશે એનું પણ કોઈને ખબર નથી।